ફિઝિકલ થયા 5 માસ પછી ખબર પડી કે એ જે વિદ્યાર્થીની છે પોતે ગર્ભવતી છે. હવે આ 5 માસનો ગર્ભ, આ જે 16 વર્ષનો અને 17 વર્ષના જે બે બાળકો છે એ અબોર્શન કરીને કોઈ જાહેર જગ્યાએ ફેંકી દે છે, કાંઈક કચરાપેટીના ડબ્બામાં, અને ત્યારબાદ આની પર તપાસ બેસે છે અને કેમેરામાં કેદ થાય છે બે બાળકો જેની ઉંમર ઓછામાં ઓછી 16 થી 17 વર્ષ હશે, એ પોતે જ અબોર્શન કરે છે અને ત્યારબાદ એ 5 માસના ગર્ભને કચરાપેટીમાં ફેંકી દે છે. આ ઝેનજી જનરેશન છે. તમે નહીં શીખવાડો તોય એને ખબર પડી જશે ગૂગલના માધ્યમથી કે આને શું કહેવાય. જેમ કે અત્યારે આપણા બાળકોને આપણે શીખવતા હોઈએ છીએ કે બેટા આને બેડ ટચ કહેવાય, એટલે કે આને ખરાબ સ્પર્શ કહેવાય. એવી રીતે જો ઉંમરે યોગ્ય વસ્તુ શીખવાડવામાં આવી હોય તો આવી પરિસ્થિતિની અંદરથી આપણે એમને બહાર કાઢી શકીએ. ઘણી બધી વખત એવું થતું હોય કે આપણે એક જ વસ્તુ પર લત લગાવીને બેઠા હોય કે મારું ઘર સર્વોપરી, મારા મમ્મી સર્વોપરી, મારી બેન સર્વોપરી. અરે ભાઈ, તમે જેને લઈને આવ્યા છો ને એની સાથે હવે તમારે બીજા 40 વર્ષ કાઢવાના છે. ક્યારેક એમને સમજવાના પ્રયત્નો કરવા જોઈએ. આ જે રિલેશનશિપની અંદર જે બે પાત્રો છે એને હું કહું, કોઈને પણ વચ્ચે આવવા જ ન દો. તમારા બંનેની વાત છે તો તમારા બંને સુધી સીમિત રાખો. ત્રીજા વ્યક્તિને તમારે કેવા જ શું કામ જાવી છે કે જે વસ્તુ આપણને મળી છે એને સર્વશ્રેષ્ઠ માની અને જીવનમાં આગળ વધી જવું જોઈએ. જો હંમેશા સર્વશ્રેષ્ઠ ગોતવા તરફ સતત ને સતત મંડ્યું રહેવું ને તો જીવન એમાં ને એમાં પૂરું થઈ જાય. તમને ક્યારેય કોઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ મળે નહીં. સારી છોકરી મળી છે તને તો એને સાચવતા શીખ. કાલ સવારે વહી જશે તો જીવનમાં કોઈક બીજું આવશે અને એ જો આની કરતા ખૂબ જ ખરાબ હશે તો પછતાઈશ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર દર્શિત કોરાટ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રેમના પડઘાના એપિસોડ નંબર 2 માં. અત્યાર સુધીમાં તમે ઘણા બધા સવાલો કર્યા છે તમારા રિલેશનશિપ સ્ટેટસને લઈને, તમારા સંબંધોને લઈને, લાગણીઓને લઈને, પરિવારને લઈને. હવે એમાં જે કોમન સવાલો છે અને જેના જવાબ ખરેખર અમે આપી શકીએ એમ છીએ અને એ જવાબો કદાચ તમારા જીવન ધોરણમાં સુધારો કરી શકે, તમારા રિલેશનશિપમાં સુધારો કરી શકે, તમારી લાગણીઓમાં સુધારો કરી શકે અને પરિવારમાં નવી લાગણીઓનું વાવેતર કરી શકે, એવા અમારા પ્રયત્નો રહ્યા છે. હવે અમારા જવાબો થકી કદાચ એક વ્યક્તિનું જીવન પણ ઉજ્જવળ થતું હોય, એક વ્યક્તિનું જીવન પણ બચતું હોય તો એ અમારે કરવું છે. એટલા માટે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે પ્રેમના પડઘા એપિસોડ નંબર 2 માં. લ્યો સાંભળો વાત પર. આજના એપિસોડની શરૂઆત કરશું સુરતની એક ઘટનાથી. હૃદય કંપાવી દે એવી ઘટના છે અને મારા માટે તો ખાસ એક એવી ગંભીર ઘટના છે કે જેને જો આજે આપણે સિરિયસલી ના લીધી તો આવનારો સમય છે ને આપણા માટે ખૂબ જ ખરાબ છે. મેં કીધું તું એક રીલના માધ્યમથી કે દેવાયત પંડિતે એક આગમવાણી કરેલી કે કળિયુગની અંદર કુંવારી કન્યાઓ છે એ ગર્ભવતી બનશે ને એવું જ કંઈક સુરતની અંદર થયું છે. આની ઉપર રીલ બનાવી છે. આના ઉપર મારે થોડીક વિસ્તૃત ચર્ચા કરવી છે. એટલા માટે કરવી છે કે ખાસ કરીને વાલીઓને સમજવાની જરૂર છે અને દીકરા દીકરીઓને પણ સમજવાની જરૂર છે કે આ બાબત કેટલી ખતરનાક છે. સૌથી પહેલાં તો હું તમને સ્ટોરી કહું કે હકીકત બાબત શું છે. તો એક 16 વર્ષની વિદ્યાર્થીની અને એનો 17 વર્ષનો બોયફ્રેન્ડ બંને પુખ્ત વયના નથી. 18 વર્ષની ઉંમરથી એ બંનેની ઉંમર નીચે છે. હવે આ બંને ખબર નહીં ક્યાંથી એમને શું ખબર પડી હશે અથવા તો એવી શું ક્યુરિયોસિટી હશે કે એના લીધે બંને ફિઝિકલ થાય છે, એટલે કે સેક્સ કરે છે. સેક્સ કર્યા બાદ જોકે આ એમની સેક્સ કરવાની ઉંમર નથી, ફિઝિકલ થવાની ઉંમર નથી, પણ એમને સમજાવવા કોણ જાય? પહેલેથી એમને આ બાબતનું કોઈ જ્ઞાન જ આપવામાં ન આવ્યું હોય. પરિવાર હંમેશા એનાથી આઘો જ ભાગ્યો હોય. પરિવારે હંમેશા આવી બાબતોને છુપાવવાનો પ્રયત્ન કર્યો હોય. આ વસ્તુ ખરાબ છે એવું કહેવાના પ્રયત્નો કર્યા હોય. એના કારણે આનું એક પણ જાતનું નોલેજ ના હોવાને કારણે આવી પરિસ્થિતિ ઊભું થાય એવું આપણે સ્વીકારી શકીએ. 16-17 વર્ષના યુવાનો યુવતીઓ આવી બધી પ્રવૃત્તિઓમાં જોડાય તો આવનારું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે એ આપણે બધાને જોવાની ખાસ જરૂર છે. હવે આ 16 વર્ષની દીકરી અને 17 વર્ષનો એમનો બોયફ્રેન્ડ એક છોકરો, એટલે કે આ છોકરો ને છોકરી ફિઝિકલ થાય છે. આની બાબત ઉપર ડિબેટો થવી જોઈએ પણ આપણે કરતા શું કામ નથી? કારણ કે આપણે આ બાબતથી આઘા ભાગીએ છીએ. આ બાબતનું નોલેજ આપણે આપણા છોકરાને આપવું ખરાબ માનીએ છીએ. હવે મારી જેવો કોઈ વ્યક્તિ આ બાબતો પર વાત કરવાના પ્રયત્ન કરે અથવા તો શીખવાડવાના પ્રયત્ન કરે કે આ વસ્તુ આમ જ હોય તો અમને પણ આ સમાજની અંદર ખરાબ માની લેવામાં આવે છે. તો ખરેખર શું આ વસ્તુનું નોલેજ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. હવે આ ઝેનજી જનરેશન છે. તમે નહીં શીખવાડો તોય
એને ખબર પડી જશે ગૂગલના માધ્યમથી કે આને શું કહેવાય, અને ત્યાંથી એ વધારે જાણવાનો પ્રયત્ન કરશે. હવે એવું થશે કે એમના મમ્મી પપ્પા એને આ વિશે વાત નહીં કરે, એટલે એને આપણે જે વસ્તુ ન કરતા હોય ને, આપણે જે વસ્તુ કરવાની ના પડીએ ને, એ વસ્તુ વધારે થાય. અને એના બાબતે આ વિદ્યાર્થીઓ ગૂગલ ઉપર જઈને અને બીજી બધી સાઇડો ઉપર જઈને પોર્ન વિડીયોથી અથવા તો બીજી બધી જે પણ કાંઈ માહિતી છે એના માધ્યમથી આ બધું શીખતા હોય છે. અને આપણામાં એક કહાવત છે, સ્પ્રિંગ જેમ દબ્બો ને મૂલ્ય. એટલે આ બાબતને જેટલી સંતાડવાનો પ્રયત્ન કરવો એટલો આવા જે બાળકો છે જેની ઉંમર 16-17 વર્ષની છે એ આ જાણવાનો વધારે પ્રયત્ન કરશે. હવે થયું એવું કે 16 વર્ષની વિદ્યાર્થીની અને 17 વર્ષના વિદ્યાર્થીએ ફિઝિકલ થયા 5 માસ પછી ખબર પડી કે એ જે વિદ્યાર્થીની છે પોતે ગર્ભવતી છે. તો હવે કરવાનું શું? તો એમણે જાણ્યું ગૂગલ ઉપર કે હવે શું કરવાનું. તો એમને ખબર પડી કે અબોર્શન ના થઈ શકે બિકોઝ ઓફ એજ પુખ્ત વયની નથી. તો હવે શું કરવું? ઘરે તો કહી શકાય એમ નહોતું, અને બાળકને જન્મ અપાય એવી સ્થિતિ પણ નહોતી. અને આ 16 વર્ષના અને 17 વર્ષના બાળકોમાં એટલી મેચ્યોરિટી તો હોય નહીં. આવા સમયે આ બાળકો યુટ્યુબ ઉપરથી અબોર્શન કરતા શીખે છે. એવા ઘણા બધા વિડીયો હશે કે જે અબોર્શન કરતા શીખવાડે, અને આ બંને મળીને અબોર્શન કરે છે. હવે આ 5 માસનો ગર્ભ, આ જે 16 વર્ષનો અને 17 વર્ષના જે બે બાળકો છે એ અબોર્શન કરીને કોઈ જાહેર જગ્યાએ ફેંકી દે છે, કાંઈક કચરાપેટીના ડબ્બામાં. અને કોઈને જાણ થાય છે કે અહીંયા એક 5 માસનો ગર્ભ મળેલો છે. અને ત્યારબાદ આની પર તપાસ બેસે છે અને કેમેરામાં કેદ થાય છે કે બે બાળકો જેની ઉંમર ઓછામાં ઓછી 16 થી 17 વર્ષ હશે એ પોતે જ અબોર્શન કરે છે, ગર્ભપાત કરે છે, અને ત્યારબાદ એ 5 માસના ગર્ભને કચરાપેટીમાં ફેંકી દે છે. આ બાબત જ્યારે બહાર આવી ત્યારે બધું જ હચમચી ગયું. આ કોઈ નાની બાબત નથી. નાની બાબત એટલે નથી કે 16, 17 વર્ષે આ વસ્તુ થવી એ બહુ જ ધ્યાને લેવા જેવી અને સિરિયસલી બાબત છે. કારણ કે આવી બાબતો સમાજ માટે ખૂબ જ દૂષણરૂપ છે. જો આજે આની ઉપર ધ્યાન નહીં દઈએ તો કાલે કદાચ મોટા ભાગની સ્થિતિ આવી જશે, અને આ વસ્તુ જેમ નોર્મલ બનતી જશે એમ બળાત્કાર કરતાં પણ વધારે ખતરનાક બનતી જશે. આ સ્પષ્ટપણે છે. હવે આવું થાય છે શું કામ? આવું થાય છે એટલા માટે બાળપણથી આપણે નોટિસ કરતા આવ્યા છીએ. આપણા ઘરમાં આપણા મમ્મી, આપણા બેન ગમે એ પીરિયડ્સમાં આવે તો સંતાડવામાં આવે એવી બધી બાબતોને, અને એ વસ્તુને ખરાબ માનવામાં આવે. રૂઢિગત રીતે આપણે જઈએ, રૂઢિચુસ્તતા આપણામાં ઘર કરી ગઈ હોય છે. સાથે સાથે એવી કોઈ પણ બાબતોનું જ્ઞાન, હું એવું માનું છું કે ભલે સમય અનુસાર, પણ સમય અનુસાર અમુક બાબતોનું જ્ઞાન આપવું જોઈએ. જેમ કે અત્યારે આપણા બાળકોને આપણે શીખવતા હોઈએ છીએ કે બેટા આને બેડ ટચ કહેવાય, એટલે કે આને ખરાબ સ્પર્શ કહેવાય. એવી રીતે જો ઉંમરે યોગ્ય વસ્તુ શીખવાડવામાં આવી હોય તો આવી પરિસ્થિતિની અંદરથી આપણે એમને બહાર કાઢી શકીએ. હવે છોકરાઓ હોય છે એ સંતાઈને એની એક ઉંમરે પોર્ન જોતા હોય છે. તો સંતાઈને જોવી પડે એવી પરિસ્થિતિ શું કામ આવી? કારણ કે આપણે એમને એ બાબત સમજાવી નથી શકતા, આપણે શરમ અનુભવીએ છીએ. પણ જો એક વખત આપણે આપણા દીકરાને કહી દઈએ કે આ બાબત આવી છે, બેટા જો આમાં બહુ ધ્યાન રાખવાનું, આવી બાબતમાં ફસાવાનું નહીં, હજી આપણે વાર છે, હજી આપણી ઉંમર નથી થઈ, તો એ બાળક સમજવાના પ્રયત્ન કરશે. પણ જો તમે એનાથી આગા ભાગ્યા, એક મમ્મી પપ્પા તરીકે, એક માતા પિતા તરીકે જો આ બાબતથી તમે આગા ભાગ્યા, એટલે તમારો દીકરો કે દીકરી એ બાબતમાં સપડાવાના જ છે. કારણ કે નિયમ છે, માનવ મનની પરિસ્થિતિ છે, આપણી માનસિકતા છે કે જે બાબત આપણને કરવાની ના પાડવામાં આવે એ બાબત પહેલાં થાય. તો આ બાબતે આપણે સૌએ જાગૃત થવું જોઈએ. સમયે આપણે એ વસ્તુનું જ્ઞાન આપવું જોશે. અને એ માત્ર શાળાની જવાબદારી નથી. 10મા ધોરણના વિજ્ઞાનના પુસ્તકમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ દર્શાવવામાં આવી છે. તો એવી ક્યુરિયોસિટી આવી ક્યાંથી કે 8મા ધોરણના છોકરાઓ 10મા ધોરણના છોકરા પાસે બુક માંગે કે તમારી વિજ્ઞાનની બુક જોવા દો ને. આવું આપણા બધાના લાઈફમાં થયું છે. આવું ક્યાંથી? કારણ કે આપણને ખબર નથી અને અચાનક ખબર પડે છે. પણ જો આ વસ્તુનું નોલેજ સમયે આપણને આપવામાં આવ્યું હોય તો આ કોઈ નવીન બાબત ના લાગે. બેઠું ઉદાહરણ એવું છે કે માની લ્યો કે બહુ મોટા સેલિબ્રિટી છે, માની લ્યો કે સલમાન ખાન છે. હવે સલમાન ખાનને હું ક્યારેય ન મળ્યો હોય ને મળું તો એ પરિસ્થિતિ અલગ હોય. ઓહો સલમાન ખાન મને મળ્યા, અને એ જ સલમાન ખાન મને રોજ મળતો હોય તો પરિસ્થિતિ શું હોય? મને કાંઈ ફરક જ ન પડે. એની ભેગું ફોટો પડાવું ન પડાવું મને કાંઈ ફરક જ ન પડે. હવે હું સલમાન ખાન બાજુમાં રહેતા હોય તો મને કાંઈ ફરક પડે? ન જ પડે, કેમ કે હું રોજ એને જોઉં છું.
પણ એ જ સલમાન ખાન મને ભાગ્યે જોવા મળતો હોય અને અચાનક એક દિવસ મારી સામે આવી ગયો હોય તો હું આશ્ચર્યચકિત થઈ જાઉં કે નહીં. બસ બાબત એવી છે કે જો પહેલેથી નોલેજ આપવામાં આવ્યું હોય તો આ બધી પ્રક્રિયાને આપણે સ્થિર ગતિએ ચલાવી શકીએ છીએ. આ નોલેજ નથી આપવામાં આવ્યું એટલા માટે આ તીવ્ર બને છે અને આવી બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે. બીજો સવાલ છે, એ કોમન સવાલ છે અને ઘણી બધી સ્ત્રીઓ દ્વારા પૂછવામાં આવેલો સવાલ છે કે ભાઈ આવી બાબતમાં અમારે શું કરવું. હવે જે સ્ત્રીઓ સાસરે જઈ છે તો આપણી છે ને એક માનસિકતા બની ગઈ છે કે હંમેશા સ્ત્રીઓનો જ વાંક હોય. જે સ્ત્રી વહુ બનીને એટલે કે પત્ની બનીને એમના સાસરે જાય છે તો એની ઉપર ઘણી બધી જવાબદારી હોય છે. ફેમિલી સંભાળવાની જવાબદારી, દેરને સંભાળવાનો, નણંદને સંભાળવાનો, સાસ વહુને સંભાળવાનો, બધી જ પરિસ્થિતિઓની અંદર જો કોઈ ભૂલચૂક નીકળે તો આપણે હંમેશા એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીએ છીએ, એ છે આપણી પત્ની એટલે કે ઘરની વહુ. પણ આ પરિસ્થિતિઓની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ એવી હોય કે દર વખતે પત્નીનો વાંક પણ ના હોય અને આપણે એવું સમજતા હોય કે નહીં, મારા મમ્મી પપ્પા મારા માટે સર્વોપરી છે, મારો ભાઈ મારા માટે સર્વોપરી છે, મારી બેન મારા માટે સર્વોપરી છે. પણ છે તો માણસ જ ને. દર વખતે પત્નીનો વાંક હોય એવું જરૂરી નથી. ક્યારેક આપણી બહેનનો પણ વાંક હોય, ક્યારેક આપણા ભાઈનો પણ વાંક હોય, ક્યારેક આપણા માતા પિતાનો એટલે કે સાસુ સસરાનો પણ વાંક હોય. ઘણી બધી જગ્યાએ ઘરમાં જેટલી રૂઢિચુસ્તતા ઘર કરી ગયેલી છે કે બિચારી નવપરણિત સ્ત્રી શું કરી લે. અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણા સમાજમાં છે ને એક માનસિકતા બની ગઈ છે કે જજ કરવાની તો એ પરણિત સ્ત્રીને જ કરવાની, એટલે કે ઘરની વહુને જ કરવાની, કે વાંક હશે તો આનો એકનો જ હશે. એ જે બેનનો મેસેજ આવ્યો તો એ બેનનું કહેવું એમ છે કે મારી કંઈ ભૂલ જ નથી. મેં બહુ પ્રયત્ન કર્યા મારા પતિને સમજાવવાના. તમને સ્ટોરી જ કહું. સ્ટોરી એવી છે કે એ બેનના લવ મેરેજ થયા છે. ઘરે એમના સાસુ સસરા છે અને એમની એક નણંદ છે અને બંને પતિ પત્ની ખુશીથી રહી છે, લવ મેરેજ કરે છે. અને આવી પરિસ્થિતિની અંદર જ્યારે ઘરમાં આ સમય આગળ જતો જાય છે એમ એમને તકલીફો આવતી જાય છે. તકલીફો એવી આવતી જાય છે કે એમના સાસુ અને એમના નણંદ એમને હેરાન કરે છે. તો મને પોતાને પહેલાં એવું લાગતું કે તાળી તો બે હાથે વાગે ને, જેટલો વાગ સાસ અને સાસુનો અને એમની નણંદનો હશે એટલો જ વાગ આ બેનનો હશે. પણ એમને એમની જે પરિસ્થિતિ કીધી ને એની ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ઘરમાં જેટલી રૂઢિચુસ્તતા ઘર કરી ગયેલી હોય તો બિચારી એ આવેલી પત્ની પણ શું કરે. હવે રૂઢિચુસ્તતા એવી ઘર કરી ગયેલી છે કે એ જે એમના જે પત્ની છે એ કોઈ બીજા ભગવાનને માને છે અને ઘરમાં કોઈ બીજા સંપ્રદાયનું પાલન થાય છે. આવા સમયે હર એક પરિસ્થિતિઓનો તાત મેળવી એ સ્ત્રી પોતાનું જીવન ગુજારવાના પ્રયત્ન કરે છે. એ જે ભગવાનને માને છે એ પોતાના બેડરૂમની અંદર એમનું નાનું એવું સ્થાપન કરે છે અને રોજ એની પૂજા કરે છે. હવે એમના સાસુ રોજ એ રૂમમાં સાફ સફાઈ કરવા જાય ને ભગવાનની મૂર્તિને છે ને ક્યાંક હંતાડી દે છે. બંને ભગવાન જ, બસ સંપ્રદાયનો ફેર છે. અને એમાંથી ઝઘડા શરૂ થાય અને એમાંય જે પરણિત સ્ત્રી છે એના પતિને કંઈક સાસુ આવું કરે છે તો પતિને એવું લાગે મારી માં એની સાથે મેં 25 વર્ષ કાઢ્યા, એ આવું કરે જ નહીં. અને એ એની પત્ની ઉપર હાથ ઉપાડે છે. અને આ બાબત એટલી સ્થિતિએ વણસી જાય છે કે ધક્કા મારીને એની પત્નીને બહાર કાઢી મૂકે છે. એવી રીતે હવે જે આ એમની પત્ની હોય છે ને એમના પપ્પા થોડીક વીક પરિસ્થિતિમાંથી આવે એટલે એ બેન એમના પિયર જતા રહીને પાછા 2 દિવસ પછી સમાધાન થાય તો પાછા વહી આવે. એવી રીતે 4 વાર આવી ઘટના બને છતાં મારપીટ તો શરૂ જ રહી છે. પણ પતિને એ નથી ખબર પડતી કે આમાં તો ઘરની રૂઢિચુસ્તતાનો વાંક છે ને. હમણાં તમે કોઈ બીજા ધર્મમાં માનતા હોય ને એવી પ્રવૃત્તિઓ કરતા હોય કે જે અશોભનીય છે તો વાત અલગ છે, થાય તો ભગવાનની પૂજા જ છે ને. પણ નહીં, આપણા માટે ઘણી બધી વખત એવું થતું હોય કે આપણે એક જ વસ્તુ ઉપર લત લગાવીને બેઠા હોય કે મારું ઘર સર્વોપરી, મારા મમ્મી સર્વોપરી, મારી બેન સર્વોપરી. અરે ભાઈ, તમે જેને લઈને આવ્યા છો ને એની સાથે હવે તમારે બીજા 40 વર્ષ કાઢવાના છે. ક્યારેક એમને સમજવાના પ્રયત્નો કરવા જોઈએ. હું એવું નથી કહેતો કે નવી આવેલી સ્ત્રીનો કોઈ વાંક ના હોય, પણ ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જેનો ખરેખર વાંક ના હોય, ઘરની રૂઢિચુસ્તતાનો વાંક હોય, તો એ સમજવાના પ્રયત્નો કરવા તો જીવન અને જીવતાર બંને સારું
આગળ વધશે અને આવનારા ભવિષ્યને તમને ક્યાંક શીખવી શકશો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને કોમન પ્રશ્ન, બેસ્ટ ફ્રેન્ડ vs બોયફ્રેન્ડ. અનેકના જીવનની પથ્થારી ફેરવનાર કોઈ વ્યક્તિ હોય તો એને કહેવામાં આવે છે બેસ્ટ ફ્રેન્ડ, અંગત મિત્ર. પછી હું કહેવામાં આવે બીજું ક્લોઝ ફ્રેન્ડ, સંઘર્ષનો સાથી, દુઃખનો સાથી, એટલે કે બેસ્ટ ફ્રેન્ડ. હવે આ બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય ને એ પહેલાં તો સમજવાની જરૂર છે. ખાસ કરીને આ એ વ્યક્તિ છે, બધાને જજ નથી કરતો, પણ ખરેખર આ એ વ્યક્તિ છે, બે વ્યક્તિનું રિલેશનશિપ બહુ સારી રીતે ચાલતું હોય ને એમાં જે ત્રીજો વ્યક્તિ બેસ્ટ ફ્રેન્ડના નામે, ક્લોઝ ફ્રેન્ડના નામે, અંગત મિત્રના નામે, દુઃખનો સાથીદાર, સુખના સાથીદારના નામે જે પડે અને જે ભાગલા પડાવે ને એ આ વ્યક્તિ છે. હળાવ, તમે ઘણા બધાની લાઈફની દઈ નાખી છે. બે વ્યક્તિ બિચારા સારી રીતે એની લાઈફમાં આગળ વધતા હોય, બંનેનું રિલેશનશિપ સારી રીતે વધતું હોય, એમાંય જો 5 દિવસનું કંઈ ઝઘડો બગડો થાય, એમાં બેસ્ટ ફ્રેન્ડ નામનું જે વિલન છે, એ આમ એન્ટ્રી કરે. બધાને નથી કહેતો, હજી કહું છું, પાછા જજ કરશો. એવા અમુક લોકો છે જે બેસ્ટ ફ્રેન્ડના નામે અંદર એન્ટ્રી કરે અને આ બચાવવાની જગ્યા તોડવાના પ્રયત્ન કરે. કે પહેલી વસ્તુ તો એના બોયફ્રેન્ડ કરતાં વધારે લાગણી આ બેસ્ટ ફ્રેન્ડ દર્શાવતો હોય, એટલે ઓલી છોકરીને એમ થઈ જાય કે મારા માટે તો આ જ સર્વોપરી છે, મારું બોયફ્રેન્ડ તો એટલું બધું કરતોય નથી. વાત છે એફર્ટ્સની. તો એ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, એ તમને પામવા માટે મથતો હોય અથવા તો એને ન ગમતું હોય તમે રિલેશનશિપમાં છો એટલે તોડાવવાના પ્રયત્નો માટે મથતો હોય, ત્યારે આવા બધા પ્રશ્નો ઉદ્ભવે. હવે આ પ્રશ્નને કોઈ લાગે વળગતું જ નથી પ્રેમના પડઘા સાથે, પણ લેવો એટલે પડે એમ છે કે આ લોકોએ ઘણા બધાના રિલેશનશિપની દઈ નાખી છે. ઘણા બધાના બ્રેકઅપનું થવાનું રીઝન આ ત્રીજો વ્યક્તિ છે, જેને આપણે બેસ્ટ ફ્રેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આવા જે પણ કોઈ લોકો છે, પહેલાં તો આ જે રિલેશનશિપની અંદર જે બે પાત્રો છે એને હું કહું, કોઈને પણ વચ્ચે આવવા જ ન દો. તમારા બંનેની વાત છે તો તમારા બંને સુધી સીમિત રાખો. ત્રીજા વ્યક્તિને તમારે કહેવા જ શું કામ જાવી છે? બીજી વાત કે માનો એવા વ્યક્તિનું કે જેનામાં ખરેખર સમજણ છે. હવે જે વ્યક્તિ પોતાની લાઈફમાં કંઈ ઉકાળી ન હોય કે એ તમારો બેસ્ટ ફ્રેન્ડ બનીને તમને શિખામણ આપે કે તમારે તમારા જીવનમાં કઈ રીતે શું કરવું, તમારા બોયફ્રેન્ડને તમારી રીતે કઈ સાથે રહેવું, પોતે 3 સાથે એના બ્રેકઅપ થયા હોય અને તમને આવીને શિખામણ દે તારો બોયફ્રેન્ડ તો આવો છે, અરે ભાઈ તું કેવો છો? આ વસ્તુ ખરેખર સમજવાની જરૂર છે. ને આવા જેટલા લોકો છે ને કે જે બેસ્ટ ફ્રેન્ડના નામે ચરી ખાય છે, એની માનસિકતા ખરાબ છે, એવા લોકોને કહું છું કે બીજાની લાઈફ બરબાદ કરવા કરતાં, બીજાના રિલેશનશિપ બરબાદ કરવા કરતાં સુધરી જાઓ, ટણપાવ. હાયું લાગશે, હાયું. આમાં 5 મહિનાના 6 મહિનાના રિલેશનશિપની વાત જ નથી થતી. જે કોમન પ્રશ્ન આવ્યો છે એમાં ઘણા બધા રિલેશનશિપો એવા છે કે 6 વર્ષના રિલેશનશિપ છે, લોંગ ડિસ્ટન્સમાં હોય અને લોંગ ડિસ્ટન્સની અંદર પેલા વ્યક્તિને ત્યાં કોઈક બીજો મિત્ર મળી જાય અને એ મિત્ર નકરું એમ કીધા રાખે કે તારો બોયફ્રેન્ડ આમ નથી કરતો ને તારો બોયફ્રેન્ડ તેમ નથી કરતો, અને છોકરીના મનમાં એ ઘરી જાય અને 6 વર્ષનું રિલેશનશિપ એક ઝટકામાં પતી જાય. તો આવી બધી પરિસ્થિતિઓથી આઘું રહેવું. તમારું રિલેશનશિપ છે એ તમારા બે વ્યક્તિ વચ્ચે, એટલે કે તમે બે પાત્રો છો એમની વચ્ચે અંગત રહેવું જોઈએ. તમારા સંબંધો, સોલ્યુશન પણ તમારે લાવવાનું છે, સંબંધ પણ તમારો છે, આગળ પણ તમારે વધવાનું છે, સાથે જીવન પણ તમારે સાથે વિતાવવાનું છે, તમારે બેને જ. તો આ ત્રીજા વ્યક્તિને એન્ટર શું કામ થવા દો છો એ હવે તમારે વિચારવાનું છે. હવેનો સવાલ એવો છે કે ભાઈ અમે બંને રિલેશનશિપમાં હતા, અચાનક એણે મારી સાથે બ્રેકઅપ કરી નાખ્યું અને એ વ્યક્તિ અત્યારે બીજા સાથે રિલેશનશિપમાં હતી અને હવે મને પાછી એમ કહે છે કે મને એની સાથે નથી ફાવતું, તો મારે પાછું તારી લાઈફમાં આવવું છે, તો મારે શું કરાય? આ પ્રશ્ન તમારો એકનો નથી, એવા અઢળક વ્યક્તિઓનો છે અને ખાલી માત્ર ને માત્ર ગર્લ્સ માટે પૂરતો નથી, પુરુષો પણ આમ જ છે. ઘણા બધા પુરુષોને પણ હોય એની કરતાં વધારે સારું દેખાય અથવા તો વધારે સારું મળે ને તો આપણી ટેવ છે કે આપણે હંમેશા શ્રેષ્ઠ ગોતવા તરફ મથીએ. લાગણીઓની પછી આપણને કાંઈ પેડી ન હોય, આપણે એવા પ્રયત્નો કરતા હોય કે આની કરતાં આ સારી છે તો એ મને લાઈફમાં વધારે ઉપયોગી થઈ શકશે, અથવા તો એની પાસે વધારે રૂપિયા છે, અથવા તો એની પાસે વધારે મિલકત છે, અથવા તો એની પાસે વધારે સમજણ છે. અને આ બધી બાબતો ઉપર જજ કરી લાગણીઓને નેવે મૂકી આપણું જીવન શ્રેષ્ઠ કઈ રીતે બને એ આપણે વિચારતા હોઈએ છીએ. ચોક્કસથી વિચારવું જોઈએ. પણ જે વ્યક્તિ તમારી લાઈફમાં આવી ગઈ છે, જેની સાથે
તમે જિંદગી વિતાવવાના સપના જોઈ લીધા છે, જેની સાથે તમે છેલ્લા 3-4 વર્ષથી રિલેશનશિપમાં છો, અને ત્યારબાદ એનાથી કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ તમારા જીવનમાં આવે તો એટલું બધું ભરમાઈ ના જાવું, એટલું બધું આકર્ષાઈ ના જાવું. ઓલી વ્યક્તિનો વિચાર કરવો જેની સાથે તમે 3-4 વર્ષથી રિલેશનશિપમાં છો ને એનો. પછી શું હોય, અમુક વસ્તુ એવી હોય કે જે વસ્તુ આપણને મળી છે એને સર્વશ્રેષ્ઠ માની અને જીવનમાં આગળ વધી જવું જોઈએ. જો હંમેશા સર્વશ્રેષ્ઠ ગોતવા તરફ સતત ને સતત મંડ્યું રહેવું ને તો જીવન એમાં ને એમાં પૂરું થઈ જાય. તમને ક્યારેય કોઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ મળે નહીં. તમારા જીવનમાં અત્યારે જે કોઈ વ્યક્તિ છે એનાથી સારું વ્યક્તિ એ પછી રૂપવાન હોય, ગુણવાન હોય, શક્તિવાન હોય, ગમે એમ હોય, અત્યારે છે એની કરતાં તમને સારું મળે ને તમે એની પાછળ ભાગશો તો એનાથી કાલ સવારે કોઈક વધારે સારું આવશે તો તમે શું એની પાછળ ભાગશો? એમ તો તમારી જિંદગી પૂરી થઈ જશે. બસ મારું એટલું કહેવું છે કે જ્યાં લાગણીમાં બંધાયેલા હોય, જ્યાં સંબંધોમાં બંધાયેલા હોય, જ્યાં ખરેખર રિલેશનશિપ સારું અને સકારાત્મક ચાલતું હોય, ત્યાં નવા વ્યક્તિને ગોતવાનો અથવા તો એનાથી શ્રેષ્ઠ વ્યક્તિ ગોતવાનો ઉભરકો છોડી દેવો જોઈએ. જે છે એ વ્યક્તિને વાસ્તવિક સ્વરૂપમાં, એના મૂળ સ્વરૂપમાં જેવો છે એવો માનીને આગળ વધવું જોઈએ. પછી સ્ત્રી હોય કે પુરુષ તો જ પ્રેમ કરાય, બાકી ઘરે બેસાય. હવે તમને કહાની કેવી છે, આ કહાની ઉપરથી ઘણું બધું શીખવા લાયક છે. શહેર પણ આપણે ફેરવી નાખવું છે, નામ પણ આપણે ફેરવી નાખવું છે. કામ કરીએ, આ બાબત ઉપર વાત જ ના કરીએ, સીધી જે વાત ઉપર ચર્ચા કરવાની છે એની ઉપર આવીએ. તો એક બિચારી છોકરી છે જેના પપ્પા બાળપણમાં ઓફ થઈ ગયા. હવે એમની મમ્મીએ બીજી જગ્યાએ લગ્ન કરી લીધા. એટલે એમના જે નવા પપ્પા છે એમણે આ છોકરીને સ્વીકારવાની ના પાડી દીધી કે આ છોકરી મારે નથી જોતી. હવે છોકરીને કરવાનું શું? છોકરી તો નાની હતી. એટલે એના દાદીએ એ છોકરીને મોટી કરી. એના દાદાએ નહીં, બસ દાદી અને એ બિચારી દીકરી, આ બંને વ્યક્તિ સાથે આગળ વધતા હતા. ધીમે ધીમે છોકરી મોટી થઈ, એની ઉંમર 20 વર્ષની થઈ. 20 વર્ષે હવે આ છોકરીને બિચારીને કોઈનો પ્રેમ નહોતો મળ્યો એટલે એ રિલેશનશિપમાં આવી, બસ ખાલી પ્રેમ ગોતવા માટે. એની પાસે એને મમ્મીનો પ્રેમ તો હતો જ નહીં, એના પપ્પાને તો એણે જોયા જ નહોતા. બસ હતા તો એની પાસે એક મોટી ઉંમરના દાદીમાં હતા કે જે પણ હવે વધારે ઉંમર અથવા તો વધારે જીવન ગાળી શકે એવી સ્થિતિમાં નથી. એ દીકરીને ખરેખર પ્રેમની જરૂર હતી અને એટલા માટે એણે એક વ્યક્તિને પસંદ કર્યો કે આ વ્યક્તિ મને જીવનમાં ખુશ રાખશે, આ વ્યક્તિ એ બધું જ મને આપશે કે જે મને ક્યારેય નથી મળ્યું. એ પછી મમ્મી પાસેથી હોય, પપ્પા પાસેથી હોય, પરિવાર પાસેથી હોય, ક્યાંયથી મને ક્યાંય કાંઈ નથી મળ્યું. નથી લાગણી મળી, નથી બીજું કાંઈ, નથી પ્રેમ, કાંઈ જ નહીં. તો આ બધું જ મને આ છોકરો આપશે. લાંબો સમય વિચાર્યા બાદ એણે એ છોકરાને હા પાડી દીધી કે કાંઈ નહીં. એની સાથે એણે સપના બનાવ્યા, આની સાથે મારે જીવન વિતાવવું છે, આની સાથે મારે હર એક પળ જીવવી છે જે અત્યાર સુધી મેં મારા જીવનમાં ક્યારેય જોઈ જ નથી. રિલેશનશિપ બહુ સારું ચાલતું હતું, એવામાં એ છોકરાની એક્સ ગર્લફ્રેન્ડ એ વચ્ચે પડે છે અને ત્યારબાદ એ છોકરો આ છોકરીને એમ કહે છે કે મને એ ગમે છે ને તું ગેમ છો, હું બેય સાથે બોલીશ, બેય સાથે વાત કરીશ અને કાલ સવારે મને સારું લાગશે એની સાથે હું મેરેજ કરીશ અને તારે રહેવું હોય તો રહે, નકર વહી જા. હવે બિચારી પેલી છોકરી કરે શું? નથી એની પાસે પપ્પા, નથી એની પાસે મમ્મી, એક દાદીમાં છે જે હવે વધારે જીવન ગાળી શકે એવી સ્થિતિમાં નથી. 20 વર્ષની છોકરી પોતાના જીવનમાં આગળ વધે છે, જોબ કરે છે, સંઘર્ષ કરે છે, પોતાના મેરેજ માટે રૂપિયા ભેગા કરે છે, એને બીજા કોઈનો સહારો નથી. એવા સમયે આ વ્યક્તિ એની પરિસ્થિતિ જોઈને કે એની પાસે એના પપ્પા નથી, એની પાસે એના મમ્મી નથી, એની પાસે એને સંભાળી શકે એવું કોઈ નથી, આવા સમયે એ છોકરો એમ કહે છે કે તારે રહેવું હોય તો રહે, નકર કાંઈ નહીં. શું કામ? એને ખબર છે કે આની પાસે મારી સિવાય કોઈ નથી. આ ટણપા તને જ કહું છું, બુદ્ધિ હોવી પડે. છોકરી પાસે કોઈ નથી. જો તારામાં જમીર ન હોત તો ક્યારેય એ છોકરી સાથે રિલેશનશિપમાં આવવાની તારી જરૂર જ નહોતી. હવે તું આવ્યો છો તો નિભાવતા શીખ, કારણ કે વ્યક્તિ એકલી છે, એને બસ તારી પાસેથી એ પ્રેમ જોતો છે જે એને પરિવારમાંથી નથી મળ્યો, એની ફેમિલીમાંથી નથી મળ્યો, એના મમ્મી પાસેથી નથી મળ્યો, એના પપ્પા પાસેથી નથી મળ્યો. એણે મને કીધું કે ભાઈ મારે બીજું કાંઈ નથી જોતું, મિલકત નહીં હોય ને તો ચાલશે, હું એની સાથે ગમે ત્યાં રહેવા તૈયાર છું, અમે સંઘર્ષ કરવા તૈયાર છીએ,
બસ મારે એની પાસેથી એ પ્રેમ જોતો છે જે મને મારા મમ્મી પપ્પા પાસેથી ક્યારેય નથી મળ્યો. અને મને એવું છે કે મારા 20 વર્ષ તો જેવા ગયા એવા, આવનારા 30 વર્ષ તો હું કાંઈક સારા વ્યક્તિ સાથે કાઢું એવી એની લાગણી છે. અને સામે તું એની પરિસ્થિતિ જોઈને એને એમ કહેશો કે તને ગમે તો રે, નકર કાંઈ નહીં. એક સારી છોકરી મળી છે તને, તો એને સાચવતા શીખ. કાલ સવારે વહી જશે તો જીવનમાં કોઈક બીજું આવશે અને એ જો આની કરતાં ખૂબ જ ખરાબ હશે તો પછતાઈશ કે એ છોકરી સાથે મેં બહુ ખોટું કર્યું. અને એ છોકરીને પણ હું કહેવા માગું છું કે એક મોટા ભાઈ તરીકે અમે તારી સાથે છીએ. તારે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે તારી સાથે છીએ અને રહેશું. તો લ્યો સાંભળો વાતના પ્રેમના પડઘાના એપિસોડ નંબર 2માં. આઈ હોપ કે તમને કંઈક શીખવા મળ્યું હશે, ઘણાને એના જવાબ મળ્યા હશે, ઘણાને હિંમત મળી હશે. આવનારા સમયમાં પણ વધારે ક્વોલિટી સાથે, વધારે ડીપમાં અને ખૂબ જ સારી રીતે અમે તમને સમજી શકીએ અને તમે પણ અમારી ભાષાને સમજી શકો એ રીતે કાંઈક ને કંઈક પીરસતા રહીશું જે તમને જીવન જીવવામાં ઉપયોગી થાય, જે તમને કોઈ સાથે જીવન જીવવામાં ઉપયોગી થાય, જીવન ઘડતરમાં ઉપયોગી થાય. જય હિન્દ, વંદે માતરમ.